હેલો એવરીવન, મારું નામ ડોક્ટર નિકિતા છે. રિસેન્ટલી મારી પાસે પેરેન્ટ્સ આવેલા હતા એમના સન રક્ષિત માટે. એમનું કન્સર્ન એ હતું કે એનો સનને બહુ જ ડર લાગે છે પાણીમાં જતા. એ લોકોએ પ્રાઇવેટ સેટઅપ કરેલું છે ઘરે, તો એમાં બી નથી જતું. તો એમનું ક્વેરી એ હતી કે એક્વાથેરાપી આના માટે રક્ષિત માટે હેલ્પફુલ છે કે નહીં. તો મેં સ્પેસિફિક રક્ષિત માટે એક પ્લેફુલ અને જોયફુલ કોમ્પિટિટિવ જેવું સેશન ડિસાઇડ કરેલું હતું કે જેની અંદર એને કેચ એન્ડ થ્રો છે, પછી સ્વિમિંગ થોડું ઘણું કરાવું, એના પેરેન્ટ્સ સાથે ગેમ્સ કરાવું, એ રીતે સેશન અમે કરેલું. અને વિધિન 4 to 5 સેશન કે અત્યારે એ રીતે અડેપ્ટ થઈ ગયો છે કે એને બહાર કાઢવું અમને અઘરું લાગે છે. અને ખાલી રક્ષિતને તો ફિયર હતું, પણ ખાલી ફિયર માટે એક્વાથેરાપી છે એવું નથી. બીજી ઘણી બધી કન્ડિશન છે કે જેમાં આપણે એક્વાથેરાપીનો યુઝ કરી શકીએ છીએ, જેમ કે સેરેબ્રલ પાલ્સી છે, કોઈ બી છોકરાને ચાલવામાં તકલીફ થતી હોય, સ્નાયુ નબળા હોય, એ બધી વસ્તુમાં આપણે એક્વાટિક થેરાપીનો યુઝ કરી શકીએ છીએ. હું સૂરજ મારડિયા, આ મારો સન રક્ષિત. મારા એક રિલેટિવે એવું સજેશન આપ્યું કે રીબર્થ ફિઝિયોથેરાપી કરીને એક ક્લિનિક છે આપણે વકીલ બ્રિજ પાસે. ત્યાં ફિઝિયોથેરાપીનું સરસ મજાનો પુલ છે. ત્યાં આની કસરત પણ સારી થઈ જશે અને ત્યાં એમને જે પાણીનો ડર છે રક્ષિતને એ પણ દૂર થઈ જશે. તેથી અમે ત્યાં સેશન લીધા અને ખૂબ સારું રિસ્પોન્સ જોવા મળ્યું કે થોડાક જ દિવસોમાં એને પાણીનો ભય નીકળી ગયો અને અત્યારે કોઈની જરૂર નથી અને એ કોઈની જરૂર પડતી નથી અને એ સ્વિમિંગ કરી શકે છે. આભાર હું માનું છું રીબર્થ ફિઝિયોથેરાપીનો, ખાસ કરીને ડોક્ટર નિકિતાનો, કે જેને સ્વયં પોતે મહેનત કરી અને આને વ્યવસ્થિત રીતે શીખવાડેલું અને આનો ભય દૂર કરેલો. આભાર. વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ કરો. અમારી સ્પેશિયલાઇઝ ટીમ તમારી હેલ્પ કરશે. થેન્ક યુ.